મહત્વના સમાચાર પૂર્વ એમએલએ ભૂપત ભાયાણી જેઓ પણ ચૂંટણી લડવાના છે. હાલ પૂર્વ ધારાસભ્ય ભૂપત ભાયાણી ગોપાલ ઇટાલિયાના મત વિસ્તારથી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી લડવાના છે. જૂનાગઢ જિલ્લા પંચાયતની ભેસાણ બેઠક પરથી પ્રદેશ ભાજપે ભૂપત ભાયાણીને ચૂંટણી મેદાનમાં ઉતાર્યા છે. ત્યારે ભૂપત ભાયાણીએ આજે પોતાના સમર્થકો અને ટેકેદારો સાથે ઉમેદવારી નોંધાવી. વિસાવદરથી આમ આદમી પાર્ટીના ધારાસભ્ય પદેથી રાજીનામું આપ્યા બાદ ભૂપત ભાયાણી ભાજપમાં જોડાયા હતા. જોકે વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણીમાં પ્રદેશ ભાજપે ભૂપત ભાયાણીને નજરઅંદાજ કર્યા હતા. ત્યારે હવે પક્ષે ભૂપત ભાયાણીને જિલ્લા પંચાયતની ભેસાણ બેઠકથી ચૂંટણી લડવા ટિકિટ આપી છે. ઉમેદવારી નોંધાવ્યા બાદ ભૂપત ભાયાણીએ વિજયનો વિશ્વાસ વ્યક્ત કર્યો. મહત્વના સમાચાર પૂર્વ એમએલએ ભૂપત ભાયાણી જેઓ પણ ચૂંટણી લડવાના છે. હાલ પૂર્વ ધારાસભ્ય ભૂપત ભાયાણી ગોપાલ ઇટાલિયાના મત વિસ્તારથી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી લડવાના છે. જૂનાગઢ જિલ્લા પંચાયતની ભેસાણ બેઠક પરથી પ્રદેશ ભાજપે ભૂપત ભાયાણીને ચૂંટણી મેદાનમાં ઉતાર્યા છે. ત્યારે ભૂપત ભાયાણીએ આજે પોતાના સમર્થકો અને ટેકેદારો સાથે ઉમેદવારી નોંધાવી.